કેમ છો? આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા પૂરીની રેસીપી. મસાલા પૂરી બનાવવા માટે આપણે સૌપ્રથમ લોટ બાંધી લઈશું અને આ સવારના નાસ્તામાં અને 15 દિવસ સ્ટોર પણ કરી શકો તેવી આ પૂરી છે. તેના માટે આપણે સૌપ્રથમ મરચું લઈશું, હળદર લઈશું, મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે અને અજમો લઈશું અને જીરું છે તે આપણે શેકી અને વાટીને લેવાનું છે. અને હવે આપણે ધોળા તલ લઈશું અને કાળા તલ લઈશું કે જેનાથી આ પૂરીમાં ટેસ્ટ સારો આવે છે. હવે આપણે તેલ લઈશું. તેલ આપણે 150 ગ્રામ લેવાનું છે અને આ જે ઘઉંનો લોટ છે મેં 500 ગ્રામ લીધેલો છે. તો તેલનું મયણ બરાબર હોય તો આ પૂરી સારી બને છે. તો તેના અંદર આપણે 150 ગ્રામ તેલનું મયણ એડ કરવાનું છે અને આવી રીતે આપણે મુઠ્ઠી વડે એ રીતનું મયણ હોવું જોઈએ અંદર. હવે આપણે જરૂરિયાત મુજબ પાણી લઈ અને લોટ બાંધવાનો છે અને લોટ આપણે એકદમ ઢીલો નહીં અને એકદમ કઠણ નહીં એવો મીડિયમ લોટ બાંધવાનો છે કે જે વણતી વખતે આપણે વેલણને કે પાટલાને ચોંટે નહીં એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. અને આવી રીતે આપણે પાણી અંદર ઉમેરવાનું અને લોટ બાંધવાનો છે. એકદમ પાણી અંદર વધારે નથી ઉમેરવાનું. આવી જ રીતે મારી ચેનલમાં ઘણી બધી રેસીપી મેં બ્રેકફાસ્ટની અને બીજી પણ જે શિયાળામાં આપણે ગુંદર પાકને બધું બનાવીએ છીએ તેની રેસીપી આપેલી છે, તો તમે જરૂરથી જોજો. અડદિયા પાકની પણ છે અને ગુંદરની પેદ, ગુંદર પાક બધી જ રેસીપી આપેલી છે, તો તમે જરૂરથી મારી ચેનલ જોજો અને પસંદ આવે તો તમે જરૂરથી શેર કરજો. અને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલને, કે હું રોજ એક નવો વિડીયો શેર કરું છું. આવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. આવી રીતે આપણે બરાબર લોટ બાંધી લેવાનો છે. આ લોટને આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું. આ લોટ બાંધતા લગભગ 6-7 મિનિટનો ટાઈમ લાગે છે. હવે આપણે આ જે લોટ છે તેને 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું કે જેનાથી લોટ બરાબર એના જે મસાલા છે બરાબર મિક્સ થઈ જાય અને આપણે પૂરી બનાવીએ તો એ પૂરી સારી બને છે જો આપણે 20 મિનિટ આવી રીતે ઢાંકીને મૂકીએ તો. હવે આપણે આ લોટ છે તેને બરાબર મિક્સ કરી લઈશું. 20 મિનિટ પછી આ લોટ એકદમ સરસ થઈ જાય છે અને આપણા જે લોટ છે તે આપણે પાટલાને કે વેલણને ચોંટે નહીં એ રીતનો જ આપણે બનાવવાનો છે. હવે આપણે આના એક સરખા ભાગ કરી લઈશું. આવી જ રીતે તમે મેદાની પણ બનાવી શકો છો અને ઘઉંનો લોટ અને મેદો મિક્સ કરીને પણ આ પૂરી બને છે. હવે આપણે વણી લઈશું. અને આપણે એકદમ પાતળી નહીં અને એકદમ જાડી નહીં એ ટાઈપ જ આપણે વણવાનું છે. આવી રીતે આપણે વણી લેવાની છે. હવે આપણે આ જે બીબું છે તેનાથી આવી રીતે ડિઝાઇનવાળું બનાવી લેવાની છે. જો તમે ના હોય તો તમે સિમ્પલ પણ બનાવી શકો છો, પણ આવી રીતે બનાવવાથી આ દેખાવમાં સારી લાગે છે.
હવે આપણે આ જે નૂડલ્સ ખાવાની જે ચમચી આવે છે તેનાથી આપણે ડિઝાઇન કરી લઈશું. આવી રીતે ડિઝાઇન કરવાથી પૂરી ફૂલતી બી નથી, તળવામાં પણ આપણે ઇઝી રહે છે. અને આ જે પૂરી મેં બનાવી એના પછી 1 કલાક મેં રાખી મૂકી હતી પંખા નીચે, કે થોડી સુકાઈ જાય પછી જ આપણે તળવાની, કે જેનાથી ફટાફટ તળાઈ જાય છે. આવી રીતે આપણે બધી જ પૂરીની ડિઝાઇન કરી લઈશું. અને હવે આપણે 1 કલાક પછી આ પૂરી તળીએ તો આવી રીતે પૂરી સુકાઈ જાય છે. એકદમ સુકાવવાની નથી, પણ થોડી મીડિયમ સુકાઈ જાય એવી રીતે આપણે 1 કલાક રાખવાની છે. અને તળાતા પણ વાર નથી લાગતી જો આપણે 1 કલાક રાખીએ તો. અને 15 દિવસ સુધી બગડતી પણ નથી, કેમ કે એના અંદરથી પાણી સુકાઈ જાય એટલે. અને આપણે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની છે. અને આને લગભગ તળાતા 7-8 મિનિટનો ટાઈમ લાગે છે. અને આપણે ધીમા તાપથી જ તળવાની છે. આવી રીતે બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તળવાની છે. હવે આ પૂરી બની ગઈ છે તો આપણે એને બહાર કાઢી લઈશું. આવી રીતે બ્રાઉન કલરની થાય એટલે આપણે આ પૂરી તળાઈ ગઈ છે. આને એકદમ કલર ચેન્જ નથી કરવાનું, નહીંતર એ ટેસ્ટમાં સારી નહીં લાગે. અને હું તમને એક કટ કરીને પણ બતાવીશ કે આ પૂરી કેવી બની છે. અને તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો, કયા ગામથી જુઓ છો તે તમે જરૂરથી કોમેન્ટમાં લખજો. અને મારી રેસીપી પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે મારી નવી રેસીપી તમને નોટિફિકેશન મળે અને તમે જોઈ શકો. આવી રીતે આ જે પૂરી છે એકદમ સરસ બની છે. તો હવે આપણે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.